શું ક્યારેય વિચાર્યું છે કે એક રાજ્ય જે આજે ભારતનું ઇકોનોમિક પાવરહાઉસ ગણાય છે એના મૂળ હજારો વર્ષ જૂની સભ્યતામાં કેવી રીતે જોડાયેલા હશે? ચાલો આજે આપણે ગુજરાતના એ જ અવિશ્વસનીય ઇતિહાસની સફર કરીએ, જે સંસ્કૃતિ, સમૃદ્ધિ અને એક અદમ્ય જુસ્સાની ગાથા છે. તો સવાલ એ છે કે આ પ્રદેશની વાર્તા ખરેખર શરૂ ક્યાંથી થાય છે? ચાલો સમયમાં થોડા પાછા જઈએ અને એ પાયાને શોધીએ જેના પર આજનું આધુનિક ગુજરાત ઊભું છે. દરેક નામ પાછળ એક વાર્તા હોય છે અને ગુજરાતનું નામ પણ કંઈક એવું જ છે. એનું મૂળ છે ગુર્જર દેશમાં, એટલે કે ગુર્જરોની ભૂમિ. આ એક એવી જીવંત અને સાહસિક જનજાતિ હતી જેમણે આ પ્રદેશને પોતાની એક અલગ ઓળખ આપી. તો ચાલો આપણે આ સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. પ્રાચીન કાળથી જ્યાં મહાન સંસ્કૃતિઓએ આ જમીન પર પોતાની એવી છાપ છોડી જે આજે પણ દેખાય છે. જરા વિચારો, હજારો વર્ષો પહેલાં ગુજરાત દુનિયાની સૌથી વિકસિત શહેરી સંસ્કૃતિઓમાંની એક સિંધુ ખીણની સભ્યતાનું ધબકતું કેન્દ્ર હતું. લોથલ જેવી જગ્યાઓ આજે ભલે ખંડેર હોય, પણ એ ભવ્ય સમયના જીવંત પુરાવા છે. લોથલ ખાલી એક શહેર નહોતું, એ તો એ જમાનાનું એક ઇનોવેશન હબ હતું. એના વ્યાપારનું નેટવર્ક, એડવાન્સ્ડ શિપિંગ ટેકનોલોજી અને કારીગરોની અદ્ભુત કલાકારી, આ બધું જ એને એના સમય કરતાં ઘણું આગળ લઈ ગયું હતું. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. એ ગુજરાતની આખી સફર બતાવે છે. સિંધુ ખીણની પ્રાચીન ગલીઓથી લઈને મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યોની તાકાત સુધી, સોલંકી વંશના સુવર્ણ યુગથી લઈને સલ્તનત અને મોગલ શાસન સુધી, અને પછી બ્રિટિશ રાજમાંથી પસાર થઈને 1960માં એક સ્વતંત્ર રાજ્ય તરીકે એના જન્મ સુધી, દરેક તબક્કે એક નવી જ કહાણી લખાઈ છે. કોઈ પણ વાર્તામાં એક ગોલ્ડન ચેપ્ટર તો હોય જ, બરાબર ને? ગુજરાત માટે આ એ સમય હતો જ્યારે કળા, સ્થાપત્ય અને સંસ્કૃતિ એક નવી જ ઊંચાઈ પર પહોંચી. ચાલો ગુજરાતના એ સુવર્ણ યુગમાં જઈએ. આ સુવર્ણ યુગ એટલે સોલંકી વંશનું શાસનકાળ, જે ઈસવીસન 950થી 1300 સુધી ચાલ્યો. આ એવો સમય હતો જ્યારે ગુજરાત માત્ર સમૃદ્ધ જ નહોતું થયું, પણ એણે પોતાની એક એવી સાંસ્કૃતિક ઓળખ બનાવી જે આજે પણ કાયમ છે. સોલંકી સ્થાપત્યનો જો કોઈ બેસ્ટ નમૂનો જોવો હોય તો એ છે પાટણની રાણી કી વાવ. આ ખાલી એક વાવ નથી, આ તો જમીનની અંદર બનેલો એક આખો મહેલ છે. એની જટિલ કોતરણી એ સમયની એન્જિનિયરિંગ અને કલાકારીનો અદ્ભુત પુરાવો છે. આને પછી આવે છે મોઢેરાનું સૂર્ય મંદિર, કળા અને આધ્યાત્મિકતાનો જાણે દિવ્ય સંગમ. એની રચના એટલી શાનદાર છે કે સૂર્યનું પહેલું કિરણ સીધું જ ગર્ભગૃહને પ્રકાશિત કરે છે. પ્રકૃતિ અને સ્થાપત્ય વચ્ચેનો કેવો જાદુઈ સંબંધ છે ને! સુવર્ણ યુગ પછી ગુજરાતના ઇતિહાસમાં એક નવો વળાંક આવ્યો. હવે આપણે એ સમયમાં જઈએ છીએ જ્યારે દિલ્હી સલ્તનત અને મોગલ સામ્રાજ્યએ આ ભૂમિ પર પોતાની ઊંડી છાપ છોડી. આ યુગની બે ખાસ ઘટનાઓ. પહેલી, ઈસવીસન 1298માં દિલ્હી સલ્તનતનું આગમન, અને બીજી, ઈસવીસન 1411માં સુલતાન અહેમદ શાહ પહેલા દ્વારા અમદાવાદની સ્થાપના. એક એવું શહેર જે આજે પણ ગુજરાતનું ધબકતું દિલ છે. મુગલોના શાસનકાળમાં તો ગુજરાતનું મહત્વ ઓર વધી ગયું. એ વેપાર અને સંસ્કૃતિનું એક ધમધમતું કેન્દ્ર બની ગયું, જે પૂર્વ અને પશ્ચિમને જોડતું હતું, અને જ્યાં વિચારો અને માલસામાનનું ખૂબ આદાન પ્રદાન થતું હતું. અને હવે આપણી વાર્તા પહોંચે છે એકદમ નિર્ણાયક મોડ પર. આધુનિક યુગ, જ્યાં ગુજરાતે ભારતની આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકા ભજવી. 18મી સદીના અંત સુધીમાં ગુજરાત ધીમે ધીમે બ્રિટિશ રાજના પ્રભાવ હેઠળ આવી ગયું, અને અહીંથી આ પ્રદેશ માટે સંસ્થાનવાદનો એક નવો અધ્યાય શરૂ થયો. પણ ગુજરાતની પ્રજાની આઝાદીની ભાવના ક્યાં દબાઈ એવી હતી? સુરત, ભરૂચ અને ખાસ કરીને બારડોલી, આ શહેરો તો જાણે ક્રાંતિના કેન્દ્રો બની ગયા, જ્યાંથી આઝાદીના આખા આંદોલનને નવી તાકાત અને દિશા મળી. અને પછી એ દિવસ આવ્યો જેણે બધું બદલી નાખ્યું. 1 મે 1960. આ તારીખ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. આ દિવસ એટલે ગુજરાત સ્થાપના દિવસ. એ દિવસે ભાષાના આધારે ગુજરાતને બોમ્બે રાજ્યમાંથી અલગ કરીને એક નવું સ્વતંત્ર રાજ્ય બનાવવામાં આવ્યું.
લાખો ગુજરાતીઓનું સપનું એ દિવસે સાકાર થયું હતું. તો આટલો ભવ્ય ઇતિહાસ આજના ગુજરાતને કઈ રીતે અસર કરે છે? ચાલો જોઈએ કે આ વારસો આજે પણ કેવી રીતે જીવંત છે. આજે ગુજરાત ભારતના સૌથી વિકસિત રાજ્યોમાંથી એક છે. આ ચાર્ટ જુઓ. ઉદ્યોગ હોય, ખેતી હોય કે પછી વ્યાપાર, દરેક ક્ષેત્રમાં ગુજરાત મોખરે છે. આ જ તો છે ગુજરાતીઓની મહેનત અને સાહસિકતાનો પુરાવો. પણ ગુજરાતનું યોગદાન ખાલી આર્થિક નથી. આ ભૂમિએ દેશને મહાન નેતાઓ આપ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ આ એવા દિગ્ગજો છે જેમણે દેશની દિશા બદલી નાખી. તો છેલ્લે એટલું જ કહી શકાય કે ગુજરાતનો ઇતિહાસ માત્ર રાજા રજવાડાઓની કહાણી નથી. એ તો મહેનત, સંસ્કૃતિ અને સ્વાભિમાનની એક અખંડ પરંપરા છે. અને આ જ જુસ્સો આજે પણ દરેક ગુજરાતીમાં ધબકે છે, જે આ રાજ્યને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યો છે.